નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે એક દિવસ એક કલાક સૂત્ર સાથે આણંદ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન યોજાયું. બોરસદ ચોકડીથી ચિત્તોડિયા રોડ સુધી થયેલા શ્રમદાનમાં નાયબ મુખ્ય દંડક જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ તથા નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા. જેમનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત રહ્યું એવું પંડિત દીનદયાળજીના આજે જન્મજયંતિ છે. પંડિત દીનદયાળજી એટલે જેમણે આ રાષ્ટ્ર માટે પોતાનું જીવન વ્યતીત કર્યું અને આજે એના અનુસંધાને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે 1 કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કરવા માટે સમગ્ર દેશવાસીઓને આહ્વાન કર્યું છે. જેના અનુસંધાને આજે આણંદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને સાથે સાથે નગરજનો સાથે મળીને અમે પણ 1 કલાક શ્રમદાન સાથે જોડાઈ ગયા છે. મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, આપણા ધારાસભ્ય યોગેશભાઈ અને સમગ્ર સંગઠનની ટીમ અને સૌ અધિકારીઓ પણ આજે આ કાર્યક્રમમાં જોડાયા છે. ત્યારે આવો આપણે બધા સાથે મળીને આદરણીય મોદી સાહેબના આહ્વાનને ચરિતાર્થ કરીએ અને આપણે જ્યાં રહીએ છીએ તે આપણા વિસ્તારમાં, આપણા ગામમાં, આપણી શેરીમાં, આપણા ફળિયામાં જે આપણે કામ કરીએ છીએ એવા સ્થળે 1 કલાક માટે શ્રમદાન કરી અને સાચા અર્થમાં મોદી સાહેબે જે આપણને સૌને જે સ્વચ્છતાનો સંદેશો આપ્યો છે એ સ્વચ્છતાનો સંદેશો છે પોતે જ્યાં રહેતા હોય અથવા જ્યાં કામ કરતા હોય સ્થળ સુધી પણ લઈ જઈએ અને દેશ માટે 1 કલાકનું જે યોગદાન આપવા માટેની વાત કરી છે એને આપણે સૌ અનુમોદન કરીએ.